મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા. વાહ ભાઈ વાહ મિત્રો, કપડાં મેચિંગ કરવા માટે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં આવી ગયા છે કૌશિકભાઈ ભરવાડ. તો કૌશિકભાઈ, આપણે છે ને અત્યારે જોઈએ છે ને સમાજની અંદર મહેનત કરવા વાળી વ્યક્તિ છે, રિક્ષા ચાલક હોય કે પેન્ટર હોય કે પાનના ગલ્લાવાળો હોય કે મોચી હોય કે દરજી હોય, સમાજ છે ને એને એટલું સન્માન નથી આપતું. પહેલા તો ખાસ એ કહીશ કે ક્યારેય કોઈ વ્યક્તિને નાનો ના ગણવો, એ એનો સંઘર્ષનો ટાઈમ હોય છે. તમારા મિત્રતા ઉપરના ગીતો એ બહુ ફેમસ થાય છે. બહુ ગીત મારું ફેમસ ને વાયરલ થયું હતું. ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ. તો ભાઈબંધ એવો રાખવાનો કે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોય તો અડધી રાતે ફોન કરીએ ને હાજર થઈ જાય. પછી દેવાયત ભાઈ નહીં કહેતા કે 12 વાગે કોલ કરો ને એકચ્યુઅલી મારાથી નહીં અવાય, મારા મોમ મને બોલશે, તારા મોમ બોલશે ત્યાં સુધી અમારા બોમ્બ ફૂટી જાય છે. આય મારા વીરા આય. ગુજરાતના ગામડાનો યુવક જે છે એને બી કંઈક કરવું છે, તો તમે ત્યાંનો યુવાન શું વિચારે છે? ઘણી વખત તો એવા બી ચાહક મળતા હોય કે તમે એક દિવસ રિક્ષા ચલાવતા આજે અહીંયા પહોંચી ગયા છો. તો હું એને જ કહેતો હોય કે એક દિવસમાં ક્યારે કોઈ વ્યક્તિ ક્યાંય પહોંચતો નથી, પણ એક દિવસ જરૂર પહોંચે. જે સિંગર છે જ્યારે જાણીતો થાય ને તો એનો ડ્રીમ હોય કે હું હવે વિદેશોમાં શો કરું, પણ તમે ઊંધું કરો છો. તમને અમેરિકામાંથી શો આવે ને તો તમે ગુજરાતના શોને વધારે પ્રાધાન્ય આપો છો. પણ એમાં એવું હતું કે અમેરિકા મારે 500 હતા અને ગુજરાતમાં 3500 હતા, તો 3500 મૂકીને 500 કરવા ના જવાય ને. બહુ મોટી વાત છે. ત્યાં ઇવેન્ટ હતી ને અહીંયા પ્રસંગ હતા લોકો. એટલે કોઈનો પ્રસંગ બગાડો એ આપણા લોહીમાં નથી. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. વાહ ભાઈ વાહ મિત્રો, કપડાં મેચિંગ કરવા માટે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં આવી ગયા છે કૌશિકભાઈ ભરવાડ. ખૂબ જ જોરદાર સફળતાની સ્ટોરી છે. નાના પાયે એમણે શરૂઆત કરી છે અને આજે દેશ દુનિયામાં ગુજરાતી ગીતો થકી ભરવાડ સમાજનું અને ગુજરાતનું બધાનું નામ રોશન કરી રહ્યા છે. કૌશિકભાઈ, સ્વાગત છે તમારું પોઝિટિવ પાજી શોમાં, પાવર્ડ બાય પેટ પૂજા. થેન્ક યુ. મિત્રો, કૌશિકભાઈએ પોતાનું જીવનનું સફર જે છે ને એક રિક્ષા ચાલક તરીકે શરૂ કર્યું અને આજે સારેગામા જેવી કંપનીઓ એમનું ગીત રેકોર્ડ કરે છે. આ ખૂબ જ મોટી સફળતા છે, યુવાનો માટે ખૂબ જ મોટો દાખલો છે. કૌશિકભાઈ, તમારાથી તો તમારા સમાજના નહીં આખા ગુજરાતના લોકો પ્રેરણા લે છે કે માણસ ધારે તો શું ના કરી શકે. અમને, અમારા દર્શકોને તમારા જીવનની શરૂઆતના સંઘર્ષો વિશે અમને જણાવો. શરૂઆતના સંઘર્ષની વાત કરું તો હું જ્યારે ભણતો હતો 4થા ધોરણમાં, ઘણા બધા પોડકાસ્ટમાં બી ઇન્ટરવ્યૂમાં બી વાત કરી છે કે હું 4થા ધોરણમાં ભણતો હતો અને મારા પપ્પાને એપેન્ડિક્સનું ઓપરેશન કરાયેલું. એટલે અમે ગાયો ભેંસો રાખતા. હું ભરવાડ સમાજમાંથી આવું છું તો મૂળ અમારો વ્યવસાય એ છે. તો એ ટાઈમે પછી ભણવાનું છોડવું પડ્યું અને લગભગ 1.5-2 મહિના ગાયો ચારી હશે અને પછી મારે તો એ કરવું જ નહોતું, એમ મારે જીવનમાં કંઈક કરવું હતું. તો પછી હું નોકરી લાગ્યો. તો મેં 40 રૂપિયામાં 12 કલાક નોકરી પણ કરી. અમદાવાદમાં SG હાઈવે ઉપર રિક્ષા પણ ચલાવી છે અને સિંગર બનવું એ ખાલી મારો શોખ હતો ગાવાનો, કે આટલું મોટું નામ થશે અને પબ્લિક મને દેશ દુનિયામાં અને ગુજરાતી મને આટલો બધો પ્રેમ આપશે એવું વિચાર્યું નહોતું. પણ હું જે મારું ઘર ચાલે એ પ્રમાણે કામ કરતો, જે રિક્ષા ચલાવતો કે નોકરી કરતો, જે બી કરતો હોય, સાથે સાથે આ એક મારો શોખ હતો. અને અમારા સમાજમાં હુડો ટીટોળો કે એ લગભગ કોઈ એવું ના બને કે નહીં આવડતું એમ. તો એ રમતા હતા ને ગાતા હતા ને એમાંથી આ ધીમે ધીમે વધારે શોખ જાગ્યો અને પછી હું અમદાવાદ આવ્યો તો મારા ઘણા બધા દોસ્તારો છે એમને મારી કેસેટ બનાવી. તો સીડીનો જમાનો હતો, તો કેસેટ તો એટલી ચાલી નથી, પણ ધીમે ધીમે સોશિયલ મીડિયા આવ્યું, યુટ્યુબ આવ્યું. તો યુટ્યુબમાં 1-2 સોંગ આવ્યા અને ચાલ્યા. દોસ્ત મારું જીગરજાન, 5 સ્ટાર કાનુડો, ઠાકર કરે ઠીક, ડીજે દ્વારકાવાળો, આવા બધા આલ્બમ આવ્યા અને ચાલ્યા. પછી ધીમે ધીમે અંદરથી ઉત્સાહ વધ્યો અને પબ્લિકનો પ્રેમ મળતો ગયો અને આજે તમારા બધાના સામે શું છે, ગુજરાત જોવે જ છે મને. કૌશિકભાઈ, તમે એક સમય રિક્ષા ચલાવતા હતા અને આજે તમે જતા હો ને રિક્ષામાં તમારા ગીતો વાગતા હોય, ઇકોમાં તમારા ગીતો વાગતા હોય, તો કેવું તમને ફીલ થાય? તમને કેવી લાગણી આવે? બહુ જ મજા આવે. ક્યારેક રિક્ષામાં ગીત વાગતું હોય અને અચાનક રિક્ષા ચાલક જોઈ જાય તો ઊભા રાખે, ફોટા પડાવે અને હું પણ ઊભો રહી જાઉં, ગાડીમાંથી ઉતરીને ફોટો પડાવું અને મજા આવે. અને
આપણે એવું વિચારતા હતા કે હું રિક્ષા ચલાવતો હતો ત્યારે ગાતો હતો પણ અને કોઈના ગીતો પણ સાંભળતો હતો. આજે દરેક રિક્ષામાં ગુજરાતના દરેક ઘર સુધી ગીતો પહોંચ્યા મારા, અને પબ્લિકે આટલો બધો પ્રેમ આપ્યો, એટલે બહુ મજા આવે એમ લાઈફમાં. મિત્રો, પેડ પૂજા બિલિંગ સોફ્ટવેર 1 લાખથી પણ વધારે રેસ્ટોરન્ટ્સ અને કેફે વાપરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે પેડ પૂજા હાર્ડવેર સોલ્યુશન પણ આપે છે, જેમ કે સેલ્ફ ઓર્ડરિંગ ડિવાઇસ, વેટર કોલિંગ ડિવાઇસ અને બાયોમેટ્રિક ડિવાઇસ. ફિંગરપ્રિન્ટ અને ફેસ ડિટેક્શન વાળું ઓપ્શન પણ એમાં અવેલેબલ હોય છે. પેડ પૂજા પેરોલ અને બિલિંગ વિશે વધુ જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ક્લિક કરો, તમને બધી જ માહિતી મળી જશે. કૌશિકભાઈ, તમે છે ને, તમારું જે પ્રદાન છે ને એ બહુ મોટો છે. તમારી જે સિદ્ધિ છે ને તમારી પોતાની નથી. એક નાનો માણસ જે છે એ નોકરી કરી રહ્યો છે, એક રિક્ષા ચાલક જે છે રિક્ષા ચલાવી રહ્યો છે. તમે એને એક છે ને પ્રકાશ બતાવ્યું છે કે જો તમે પોતાના સપનાની દિશામાં જશો ને તો તમે જાણીતા બી થશો, પ્રગતિ બી થશે અને તમારા થકી પરિવાર અને સમાજનું નામ રોશન થશે. એટલે એમાં એવું છે કે હું રિક્ષા ચલાવતો, નોકરી કરતો હતો, પણ મારા વિચારો અને મારે જીવનમાં કંઈક કરવું જ હતું. ભલે મને મારા પપ્પાએ તકલીફના કારણે ભણવાથી ઉતારી દીધો, પણ મારે ગાયો ભેંસો નથી ચારવી કે સતત રિક્ષા પણ નથી ચલાવી. અમદાવાદમાં આવ્યો તો એસજી હાઈવેથી તો ઘણા બધા લોકો તમે જોવો છો કે ક્યાંથી ક્યાં પહોંચ્યા છે, અને ત્યાંથી ઘણું બધું શીખવા પણ મળ્યું, અને ઘણા બધા લોકોનો મને પ્રેમ પણ મળ્યો. અને હંમેશા વિચાર માણસનો મોટો હોવો જોઈએ. પછી તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોવ, કાયમ કોઈનો સમય એક સરખો રહેતો નથી. એ એક દિવસ બદલાવાનો છે, જરૂર છે, પણ આપણે પ્રયાસો કરતું રહેવું પડે છે. વાહ! બાવળાનો ભરવાડ જે એક દિવસ ભેંસો ચારતો હતો અને આજે છે ને એના ગીતો જે છે ને એ મિલિયન્સમાં વ્યૂ આવે છે, અને સારેગામા જેવી જે છે ને આમ જૂનામાં જૂની કંપની છે ને એને રેકોર્ડ કરવા માટે લાઇનમાં કંપનીઓ ઊભી છે કે ભાઈ તમે અમારા માટે ગાઓ. તો કૌશિકભાઈ, તમે આ સંગીતની પછી તાલીમ લીધી કે તમે જાત મહેનતે શીખી ગયા? ના, સંગીતની કોઈ તાલીમ નહીં. મેં કીધું ને કે અમારા સમાજમાં જ્યારે હું સ્ટ્રગલ કરતો એ ટાઈમે વનાભાઈ ભરવાડ, ખીમજીભાઈ ભરવાડ, આમના ગીતો બહુ ચાલતા, ભજન ને એવું બધું, 3 તાલી ટીટોળો ને એવું. તો એ ગીતો હું સાંભળતો અને ક્યારેક ક્યારેક મને મોકો મળતો તો હું ગાતો. પછી એ બધા ગાવાની શરૂઆત કરી એટલે પછી નવા જે સોંગ્સ આવતા હતા ગુજરાતમાં, એ પણ જોડે જોડે એડ કરીને ગાતો, અને પબ્લિકને ગમવા લાગ્યું. અવાજ તો મારો સારો હતો જ, એટલે મેં શરૂઆત બેન્ડ વાજાથી કરેલી. ત્યારે બેન્ડનો ક્રેઝ, પછી લાઈવ ડીજે આવ્યું, પછી ધીમે ધીમે મને ગરબાના પ્રોગ્રામ મળવા માંડ્યા. પછી મેં નવરાત્રિ હું કરતો નહોતો, પછી નવરાત્રિ બી કરવા લાગ્યો, અને ધીમે ધીમે સફળ થવા લાગ્યો એમ. તો હવે તમે દેશ દુનિયામાં જતા હશો. હા, કઈ દેશની ટૂર થઈ ગઈ? હમણાં લંડન જઈને આવ્યો હું, અને મને અમેરિકાના વિઝા મળ્યા હતા. પણ એમાં એવું હતું કે અમેરિકા મારે 500 હતા અને ગુજરાતમાં 3500 હતા. તો 3500 મૂકીને 500 કરવા ના જવાય ને. વાહ વાહ વાહ! આવા ઓછા લોકો હોય હો. બાકી પહેલા પ્રિફર અમેરિકા કરે કે એટલે ઘરના લોકો તો મારું અહીંયા જ છે. સપનું હતું હા. કે હું સિંગિંગ લાઈનમાં 12 વર્ષથી ગાઉં છું, તો મારે બસ એક વખત કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રીમાં જવું તો પહેલાં મારે અમેરિકા જવું, એવું સપનું હતું. પણ પહેલાં મારે લંડન જવાનું થયું, પછી તરત જ દોઢ મહિનામાં મને અમેરિકાના વિઝા મળ્યા. પણ એમાં એવું હતું કે અહીંયા 3500 હતા અને ત્યાં 5 હતા, તો અહીંયા 3500 અને 35 જણને સમજાવવા બહુ કાઠા હતા. તો પછી અહીંયા જ કરે, નેક્સ્ટ જશું ગમે ત્યારે હવે. વાહ! તો તમે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તમે 4થા ધોરણ સુધી ભણી શક્યા. હા. તો તમને એવું લાગે કે આ જે ઓછું અભ્યાસ જે છે તમારા જીવનની પ્રગતિમાં ક્યાંક આડું આવ્યું છે? એટલે આમાં કેવું છે, અત્યારે ટેકનોલોજીના જમાના પ્રમાણે હું એવું માનું છું કે શિક્ષણ ખૂબ જરૂરી છે, ભણવું જરૂરી છે, અને ભણવું જ જોઈએ. પણ એ સમય મારા માટે એવો હતો કે મારા ફાધર એક બાજુ બીમાર હતા, અને હું ઘરમાં મોટો હતો, એટલે જવાબદારી મારા ઉપર જ આવે. તો મારા ફાધરે સાહેબને ત્યાં એ ટાઈમે પેલો ફોન આવતો, ડબલું, એને દેશી ભાષામાં કહીએ તો આવ્યો ફોન. પછી મારે આવવાનું થયું, અને 1.5 મહિનો ગાયો ચરાઈ. પછી હું નોકરી લાગ્યો, અને પરિસ્થિતિ એવી હતી, એટલે પછી નોકરી લાગ્યા પછી બી એવું થયું કે ક્યાં સુધી આપણે નોકરી કરીશું એમ. તો પછી હું મારા મામાના ત્યાં વધારે રહ્યો છું, મારા મોસાળમાં. તો ત્યાં આગળ હું મામાને ત્યાં આવ્યો અને રિક્ષા લાવ્યો, અને રિક્ષા લઈ અને એસજી હાઈવે હું ઉજાલાથી ગોઠતા શટલ મારતો હતો. તો પછી ત્યાંથી કેવું હતું કે લાઈફમાં કંઈક કરવું છે એમ, એવું નહીં કે લાઈફ ટાઈમ રિક્ષા
ચલાવી ઘરની પરિસ્થિતિને ઘર ચલાવવા માટે કોઈ પણ ધંધો કરવો જરૂરી છે. પેટ માટે તમે વેઠ ગમે તે કરી શકો, પણ એવું જરૂરી નથી કે ભાઈ તમારો વિચાર નાનો હોય, તમે જીવનમાં કશું કરી જ ના શકો, એવું ના હોય. એટલે મારે તો કંઈક કરવું હતું, એટલે મારો અવાજ સારો તો અવારનવાર ભાઈબંધ દોસ્તાર જોતા, એમને બધાએ મને બહુ સપોર્ટ કર્યો અને એમના બધાના સપોર્ટથી આજે હું અહીંયા છું અને હજી કંઈ છું ને, હજુ જીવનમાં ઘણું બધું કરવાનું છે. આ તો એક શરૂઆત છે. તો તમે કેટલા વર્ષ રિક્ષા ચલાવી? રિક્ષા મેં 4-5 વર્ષ ચલાવી અને નોકરી મેં 4-5 વર્ષ કરેલી. વાહ, ખૂબ જ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. એટલે કૌશિકભાઈ પાસેથી શીખવા જેવું છે કે તમારો જીવનનો પડાવ છે. તમે રિક્ષા ચલાવતા હો કે ભેંસો ચારતા હો, એ પડાવ છે અને કોઈ પણ વ્યક્તિ જો ધારે તો પોતાના જીવનની પરિસ્થિતિ બદલી શકે છે. પરિવારને ઊંચું લાવવા માટે એક વ્યક્તિ જો ધારી લે ને તો આખો પરિવાર તરી જાય. 100%. અને આપણી સામે દાખલો છે. તો કૌશિકભાઈ, આપણે છે ને અત્યારે જોઈએ છે ને સમાજની અંદર મહેનત કરવાવાળો વ્યક્તિ છે, રિક્ષા ચાલક હોય કે પેન્ટર હોય કે પાનના ગલ્લાવાળો હોય કે મોચી હોય કે દરજી હોય, પણ જે લોકો છે ને કે જે સમાજ છે ને એને એ એટલો સન્માન નથી આપતો. એ તો બિચારો પોતાનું કર્મ કરે છે ને, પણ એનું શું કારણ કે લોકો સન્માનની નજરે નથી જોતા. તો પહેલાં તો ખાસ એ કહીશ કે ક્યારેય કોઈ વ્યક્તિને નાનો ના ગણો. રિક્ષા ચાલક હોય, પાનના ગલ્લાવાળો હોય કે પંચરની દુકાન ચલાવતો હોય, એનો સંઘર્ષનો ટાઈમ હોય છે અને એ એના પેટ માટે કરતો હોય છે, પણ એનાય સપના તો મોટા હોય ને. સમજો કે હું આજે સિંગર બન્યો તો હવે હું પિક્ચર તરફ જઈ રહ્યો છું અને આનાથી બી સારા સારા સોંગ કરવા માંડ્યો છું. તો હવે મને એક પ્લેટફોર્મ મળી ગયું છે, પણ એમાં ટકી રહેવા માટે પબ્લિકને કંઈક નવું આપવું પડે, કંઈક નવા અખતરા કરવા પડે. તો એ એના પેટ માટે વેટ કરે છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે એને આપણે નકારી દઈએ એમ. એવું તો ના રખાય ને, એમ મનમાં ભેદભાવ ના રખાય એમ. બિલકુલ. એક સમયે આપણા જે રાષ્ટ્રપિતા હતા એપીજે અબ્દુલ કલામ, એ છાપું નાખતા હતા. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ પર કામ કરતા હતા, પણ એનો વિઝન મોટો હતો, એટલે કે ક્યાં પહોંચ્યા. તો એવી રીતે જો સન્માન મળે ને તો એ જે સંઘર્ષનો સમય છે ને એટલે એ થોડો હળવો થઈ સંઘર્ષના જાય. સમયમાં સન્માન ક્યારેય નથી મળતું, પણ જ્યારે સફળતા મળી જાય ને પછી એને જોઈને લોકો મોટિવેટ થતા હોય છે કે આ અહીંયા હતા ને આજે પણ એને એ પાછળ શું હતા બેકગ્રાઉન્ડ બી આપણે જોઈએ, અને એ ટાઈમે કોઈ સપોર્ટ નથી કરતું. તો એને એ ટાઈમે જ્યારે સપોર્ટની જરૂર હોય ત્યારે જ સપોર્ટ કરવાનો હોય. વાહ. તો તમે સંઘર્ષ કરીને સફળ થયા છો, આજે તમને સમાજમાં સન્માન મળે છે, તો તમને જવાબદારીની ભાવના ફીલ થાય છે? હા, જવાબદારીની ભાવના અને જવાબદારી નિભાવું પણ છું. કારણ કે ઘણા બધા લોકો આપણે જોયા છે કે સમાજ એને છે ને જ્યારે પ્રતિષ્ઠા આપી દે છે ને પછી એ વ્યક્તિઓ છે ને પછી સમાજને ભૂલી જતા હોય છે. જો મારા લાઈફમાં અહીંયા સુધી પહોંચવામાં સૌથી મોટો ફાળો પહેલાં મારા સમાજનો છે. અને હું સમાજ પૂરતા જ ગીતો ગાતો હતો અચ્છા. પહેલાં મને સમાજે સપોર્ટ કર્યો, પછી ધીમે ધીમે ઓલ ઓવર ગુજરાતી પબ્લિક માટે મેં ગીતો ગાવાના ચાલુ કર્યા અને પછી જનરલી પબ્લિકને ગમવા માંડ્યું. અને અત્યારે તમે જુઓ છો કે કપડાં મેચિંગ, ઓ મારી વાલી, ABCD એવા અનેક ગીતો છે મારા. એટલે પહેલાં તો સમાજને બહુ સપોર્ટ કર્યો એમ મને. તમારામાંથી છે ને એક વસ્તુ જે મને લોકોને કહેવી છે, આ સંગીત જે છે ને એ પેશન હોઈ શકે તમારો, સંગીત, મ્યુઝિક. હવે ઘણા બધા યુવાનો મને પૂછતા હોય કે મારે આ કરિયરમાં જવું છે, પણ કૌશિકભાઈ પાસેથી શીખવા જેવું છે. એને પોતાનું જે આજીવિકા હતી ને એ ચાલુ રાખી રિક્ષા ચલાવીને અને પોતાના પેશનને જીવંત રાખી. એવું ના બને કે તમે બધું કામ ધંધો છોડી દો અને હવે ગીતો ગાવા જાઓ. હા, એટલે કોઈ પણ તમારે કંઈક બનવું છે એટલે એનો મતલબ એવો નથી કે તમે મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, તમે મને કપડાં મેચિંગથી ઓળખતા થયા હશો કદાચ જનરલી પબ્લિક, પણ એની પહેલાંના મારા 100 જેટલા આલ્બમ છે, તમે કદાચ નહીં સાંભળ્યો. હું એમાંથી હિટ એવા 25 સોંગ તમને કહીશ, પણ લોકોને ખાલી કપડાં મેચિંગ જ દેખાય, તો એની પાછળની સ્ટોરી તો કોઈને દેખાતી જ નથી. એટલે એવું છે. તો જે યુવાનો છે કે જેને સંગીતના ક્ષેત્રમાં, મ્યુઝિકના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી છે, તો તમે એને શું સલાહ આપશો? હું સલાહ તો કંઈ ના આપી શકું એક નાના માણસ તરીકે, પણ કહી શકું કે અત્યારે કેવું છે કે કોઈ 15 સેકન્ડની રીલ્સ વાયરલ થઈ જાય તો એ સિંગર એને પ્રોગ્રામો મળતા હોય, સોંગ્સ મળવાના ચાલુ થઈ જાય અને એ ધીમે ધીમે આગળ વધતો હોય છે. પણ ઘણી વખત કેવું હોય છે કે પદ, પ્રતિષ્ઠા અને પૈસા આ બધા વ્યક્તિ જીરવી ના શકે. એને જીરવવું બહુ અઘરું છે, એટલે સાચવવું બહુ અઘરું છે એમ. તો કોઈ પણ સફળતા મળી જાય પછી આપણે જમીનથી જોડાયેલું રહેવું
ખૂબ જરૂરી છે. એવું નથી કે મારું કપડાં મેચિંગ સોંગ ચાલી ગયું તો એ પછી મેં ABCD કર્યું, ઓ મારી વાલી કર્યું, હવે અમે લોકો પિક્ચર કરીએ છીએ અને એનાથી પણ સારા સોંગ કરીશું. ભલે પબ્લિકને ગમે ના ગમે, પણ આપણો પ્રયાસ હંમેશા ચાલુ હોવો જોઈએ. એક ગીતથી સફળ થઈ ગયા એવું નથી હોતું. અને ગીત ચાલી ગયું તો પછી સમજો કે હું તો લાઈવ પરફોર્મ, મારા સતત પ્રોગ્રામો હોય છે. હું એવું માનું કે મહિનામાં 20-25 પ્રોગ્રામ મારા ગરબાના હોય છે અને મારો મેન એ જ છે કે હું લાઈવમાં પબ્લિક જોડે જોડાયેલો છું અને ત્યાંથી મને ઘણું બધું શીખવાય મળે છે અને હજુ શીખું જ છું એમ. તમે તો ગામડે ગામડે જતા હો છો. આપણે એક વખત ભુજ ભેગા થઈ ગયા હતા. હા. તો જ્યારે તમે ગામડાઓમાં જાઓ છો તો ત્યાં તમે યુવાનોને મળો છો, તો તમને યુવાનોના આંખોમાં કે એમની સાથે વાતચીતમાં તમે શું ફીલ કરો છો? ગુજરાતના ગામડાનો યુવક જે છે એને બી કંઈક કરવું છે, તો તમે ત્યાંનો યુવાન શું વિચારે છે? ઘણી વખત તો એવા બી ચાહક મળતા હોય કે તમે એક દિવસ રિક્ષા ચલાવતા આજે અહીંયા પહોંચી ગયા છો. તો હું એને જ કહેતો હોય કે એક દિવસમાં ક્યારેય કોઈ વ્યક્તિ ક્યાંય પહોંચતો નથી, પણ એક દિવસ જરૂર પહોંચે છે. ક્યાં એટલે વાત. પ્રયાસ કરવા જરૂરી છે એમ. એટલે હું એમને પણ એ જ કહેતો હોય કે મહેનત કરો સાચી દિશામાં, નીતિથી કરો, કોઈનું ખોટું કરવું નથી, કાંઈ કોઈનું બગાડવું નથી. બસ આપણે આપણો જીવનનો ગોલ છે કે અહીંયા પહોંચવું છે તો એ તરફ પ્રયાસ કરતું રહેવાનું. તો ભગવાન ક્યારેક ને ક્યારેક તો એને સફળતા આપે છે. તમે બાવળાથી આવો છો, તમારા પિતા પશુપાલક છે, તમે ભેંસો રાખો છો, તો તમને બી એ બધું આવે? હા, મેં ગાયો ચારી અને મારા તો સમાજ, મારા તો લોહીમાં જ છે. એટલે ગાયો, ભેંસો અને મેં તો ગીતો પણ ઘણા બધા ગાયા છે એવા. એટલે એ બધું આવડે જ તો છે. એ અમે જોતા હોઈએ છીએ કે જે ગાયો હોય છે ને એમની એક એને ઈશારાની કે એને બોલાવાની કે એમને હા, એ ભાષા હોય છે. હા હોય. એ તમને આવડે? એટલે હા, એ જ આવડે ને, કેમ ના આવડે. એ કેવું હોય છે કે હવે સમજો કે મારી જોડે મારા પપ્પા 7 ગાયો રાખે છે. હા. તો એના અમુક ગાયોના અલગ અલગ નામ હોય છે. હા. એટલે પહેલાં તો કેવું હતું કે વગડા બહુ મોટા હતા. હવે ધીમે ધીમે એ બહુ ઓછું થતું જાય છે અને લોકો માલ ઢોર બી ઓછા રાખે છે. એટલે કોઈ પણ ગાયને બોલાવે તો અમુક ગાયનું નામ કાબેર હોય, બોડી હોય, પછી એને બોલાવો તો આ રીતે બધું અલગ અલગ વર્ડ્સ હોય એ જનરલી જે ગોવાળ હોય યુઝ કરતો હોય છે. વાહ, કેટલું આમ એક લાગણીનો સંબંધ હોય છે પશુપાલકનો અને એની સાથેનો જે એનો ધન હોય છે, પશુધન એનો. બહુ જ એ ઘણી બધી મારા પપ્પા ગાયો રાખતા અને મેં તો જોયેલું છે કે એક ગાય એવી હતી કે મારા પપ્પાની જોડે તમારે જવું હોય ને તો એ ગાય ઊભી હોય ત્યાં સુધી વિચાર કરવો પડે. ઓહ, અચ્છા. હા, એટલે એ બહુ જ પશુપાલન જોડે અને મારો સમાજ તો ખૂબ પ્રેમ કરે છે એમ, માલધારી સમાજ. મેં એક વિડીયો તમારું બી જોયું હતું. સિંધુ ભવન રોડ ઉપર કોઈ માલધારી ગાયો ભેંસો લઈને નીકળ્યા અને એ બહુ વાયરલ થયું હતું. હા. અને મારા સમાજના ઘણા બધાના સ્ટેટસમાં જોયું હતું. અને ત્યારે તો લગભગ આટલો આ સોશિયલ મીડિયાનું આટલું પેલું નહોતું એ ટાઈમે મેં એ જોયું. વિડીયો એવો હતો કે હું સિંધુ ભવનથી જતો હતો હા. અને મને સામે માલધારી એક ભરવાડ ગાયો લઈને જતો હતો. તો આવું હું જોઉં ને દ્રશ્ય તો મને બહુ ગમે. તો મેં કે એક ગોવાળો પાઘડીવાળો એક ગીત ગાઈને અને એ વસ્તુ મૂકી કે વાહ શું સરસ સીન છે. આવું મને જોઈને બહુ સારું લાગે છે કે હજુ બી પશુપાલકો છે અને આ ધન જે છે એ લોકો કેરી કરી રહ્યા છે. તો એ બહુ વાયરલ થયો હતો. હા, લોકોએ ઘણા બધા સ્ટેટસમાં મૂક્યું હતું અને પછી હું આપણું જે અહીંયા વાડીનાથ મહાદેવ જે છે ત્યાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ હતું પ્રતિષ્ઠા હતી. ત્યાં લેક્ચર રાખ્યું હતું મારું. તો ત્યાં રામજી બાપુ છે, હા, એમણે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અમે જોયો હતો એ વિડીયો. એટલે આ પ્રેમની વાતો છે. પ્રેમની વાત. આપણા સમય આપણે તમે કોઈ મર્સિડીઝમાં ફરતા હો, BMW ફરતા હો, પણ એ ભરવાડ જે છે એનો હક છે. હા, 100%. એ મર્સિડી, ઓડી કે કરોડો રૂપિયાની કારમાં ફરતો હોય અને ગમે એવા ગીતો વાગતા હોય, પણ અમુક સમયે તમે તો સાંભળેલું હશે જનરલી સાહેબો ગોવાળીઓ વાગતું હોય તો એ બસ એની એમ અંદરથી જે ઉર્જા છે એ ઓટોમેટિક દેખાય જ એમ. વાહ, શું વાત છે. તો સાહિત્યના તમે જીવ છો અને તમારા ગીતો જે છે ને અનિલભાઈ લખતા હોય છે, અનિલભાઈ મીર, બરાબર? તો તમારી આ જે જોડી છે ને કઈ રીતે બની? અમારી જોડે એવું હતું કે અનિલભાઈ મારા ચાહક હતા મારા અવાજના. તો એ ટાઈમે મારી જોડે આવ્યા અને મેં તમને કીધું ને કે હું વના ભરવાડ, ખીમજી ભરવાડ, જે અમારા જૂના લોકગીતો હતા એમને ઉજાગર રાખ્યા છે. તો એ બધા સાંભળતો કે ઉભલી રેને ગોરસવાળી ગોપીન, બાઈ મારો જાંબુડો રઢિયામણો, ગેડિયાનો રાજા જ્યાં ઉતર્યો ત્યાં ડંકો. તો આ બધા ગીતો મને આવડતા. તો એ મારી જોડે આવ્યા, મને કે બસ આ ગીતોની આપણે તમારા વોઇસમાં કેસેટ બનાવી દઈએ. પણ મારું પહેલેથી કેવું હતું કે ના,
એ તો એમને ગાયા, આપણું પોતાનું શું. તો અમુક રાગ ઢાળ મેં લીધા, શબ્દ સોવનજી ઠાકોર છે એમને, અનિલભાઈ અને બધાએ લખ્યા નવા. એનું નામ હતું 5 સ્ટાર કાનુડો. કાનુડો તો હજારો સ્ટાર છે, આપણે એવી ઉપમા આપી જ ના શકીએ. પણ એ પબ્લિકને બહુ ગમ્યું અને એ ટાઈમે નોનસ્ટોપ ટ્રેક ચાલતા સીડીના જમાનામાં. તો 1 કલાકનો ટ્રેક હતો. આજે પણ તમે જોશો તો લગભગ હું એવું માનું છું કે મારા પોતાના તો સૌથી વધારે વ્યુઅર્સ એ ટ્રેકના હોય તો એ છે. અને જનરલી વાગતો જ હોય છે. અને એવું નહીં કે ભરવાડ સમાજમાં, બધા સમાજમાં વાગતો હોય છે. અને એમાં એક ગીત હતું, રમો રમો ગોવાળિયા રમો મારગડો. આ જૂનું હતું પણ એનું અમે નવું કર્યું હતું. બોલો બોલો ને રાધા બોલો, રિહામણા ચમલીધા, તને મનાવ્યો 5 સ્ટાર કાનુડો, તને મનાવે કુંવર કાનો, કરી લે હવે મનામણા. તો જે રાગ હતો, ઢાળ હતો, એ જૂનો હતો, શબ્દ નવા હતા, અવાજ નવો હતો, સાઉન્ડ નવો હતો એમ. તો પબ્લિકને બહુ ગમ્યું. વાહ. અને કપડાં મેચિંગની જે ટ્યુન છે, ધૂન છે, એ પણ એક જૂની જ છે. નવો લખાયેલો બળિયાળિયું ભેળિયું માળિયું મડળે રાસ રમે. તો આ જ વસ્તુ હતી, એના ખાલી શબ્દ હતા અને પબ્લિકને ખૂબ ગમ્યું. એ પછી ઓ મારી વાલી, એબીસીડી ગીત એવું હતું કે જૂનો આપણો ગરબો હતો, ખોડિયાર તું મારી માવડી રે, રમજો માં જમરાત, એબીસીડીમાં અક્ષર જા રે, મને ગમે એક યુ. તો અત્યારની જનરેશનને ગમે એવા શબ્દ હતા. રાગ તો જૂનો જ છે અને જૂનું જેટલું પણ છે એ સોનું જ છે. અને હું પહેલાં પણ ઘણા બધા પોડકાસ્ટમાં કીધું છે કે અમે લોકો કંઈક ને કંઈક નવા પ્રયાસ કરીએ છીએ જૂનામાંથી નવું કરવાના. આપણે આજ બી કાંઈ છીએ નહીં, હજુ ઘણું બધું લાઈફમાં તમારા મિત્રતા ઉપરના ગીતો એ બહુ ફેમસ થાય. હા, ઘણા બધા. દોસ્ત મારો જીગરજાન, પછી વાવાઝોડું આવે. તો વાવાઝોડું ગીત કેવું હતું, એ અનિલભાઈ અને સહારભાઈએ લખ્યું હતું. તો એમને મને આઈડિયા એવો આપ્યો હતો કે વાવાઝોડું ગીત છે ને એ આપણે જનરલી કે ગામડામાં ચોક હોય ત્યાં બેઠા હોય તો નહીં કહેતા કે ફલાણા ભાઈનું વાવાઝોડું આવ્યું એટલે એની વાઈફને કહેતા હોય. તો મેં કીધું યાર આપણે એવું નહીં, આને દોસ્તી ઉપર લઈ જઈએ. તો મેં થોડા શબ્દ ચેન્જ કર્યા હતા, સહારભાઈએ લખ્યા હતા, અનિલભાઈએ. બજારમાં આવે ટોળા વિંદતો આવે, કોઈના બાપનો ના માને, નક્કી મારું વાવાઝોડું આવે. તો એ દોસ્તીનું ગીત હતું. પછી દોસ્ત મારો જીગરજાન, જે દેવ પગલી, એ પહેલાં રાઇટર હતા, એની પહેલાં એક્ટર હતા, અત્યારે તો ખૂબ સારા સિંગર છે, આપ ઓળખો છો. તો દોસ્ત મારો જીગરજાન મયુરભાઈને ત્યાં મ્યુઝિક કર્યું હતું. પછી હમણાં એક બહુ ગીત મારું ફેમસ ને વાયરલ થયું હતું, હો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ. તો ભાઈબંધ એવો રાખવાનો કે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોય તો અડધી રાતે ફોન કરીને હાજર થઈ જાય અને આઈને ઊભો રહો, એને નામ મિત્રતા કહેવાય. પછી દેવાયતભાઈ નહીં કહેતા કે 12 વાગે કોલ કરો ને એકચ્યુઅલી મારાથી નહીં અવાય, મારા મોમ મને બોલશે, તારા મોમ બોલશે ત્યાં સુધી અમારા બોમ્બ ફૂટી જશે, હાય મારા વીરા હાય. એટલે મિત્ર પણ એવો રાખવાનો કે આપણને કોઈ પણ પરિસ્થિતિમાં હૂંફ આપે, આપણી સાથે ઊભો રહે અને આપણને હારવા ના દે, એવો મિત્ર રાખવાનો. વાહ ભાઈ વાહ. મિત્રતાની તમે વાત કરી, તમે ઘણા બધા ગીતો લખ્યા. મિત્ર તો જેને જીવનમાં એક સારો મિત્ર હોય એ પણ જીવનમાં એની ખૂબ જ મોટો રોલ હોય છે. તમારા જીવનમાં કોઈ મિત્ર ના હોય તો તમે પ્રયાસ કરો કે તમે કોકના જીવનમાં એવા મિત્ર હો કે તમને કોઈનો ફોન આવે 12 વાગે તો તમારે પહોંચી જવું પડે. હા, અને એ પણ સારા કામમાં. યસ. પછી અમુક ખોટા કામમાં નહીં જઈને ઊભું રહેવાનું, નહીં તો એ પણ ધ્યાન રાખવું પડે ત્યારે. સાચી વાત છે. અને એ આ જે પરખ છે ને એ તલવારની ધાર જેવું છે કે સારું અને નસારાની પરખ એ ત્યાંથી જ માણસનો. હા, એટલે જો જનરલી કેવું હોય કે સારા મિત્ર હોય સાથે જ હોય અને ખરાબ હોય તો અમથાય સાઈડમાં થઈ જ ગયા હોય. આજે તમે ફેમસ થઈ ગયા છો, બરોબર, તમે સારામાં સારી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો. ઘણા બધા યુવાનોને એવું હોય છે કે ભાઈ અમને તો સારામાં સારી લાઈફસ્ટાઈલ તમે પહેલાં લાવી દો, એપલનો ફોન લાવી દો, એપલની વોચ લાવી દો તો અમે બહુ સારા દેખાઈશું, પર્સનાલિટી બહુ સારી થઈ જશે. પણ એમાં કેવું હોય છે કે હવે સમજો કે આજથી 15-20 વર્ષ આપણે પાછળ જતા રહીએ તો આપણા ઘડિયા જોડે એપલનો ફોન હતો, સારી કોઈ બ્રાન્ડની ઘડિયાળ હતી, સારા કોઈ બ્રાન્ડના કપડાં પહેર્યા હતા, કોઈ સારા બ્રાન્ડના જૂતા પહેર્યા હતા, તે છતાંય તે આવી કોઈ અપેક્ષા નહોતી. એટલે પહેરવું અને આ બધી લાઈફસ્ટાઈલ તો કેવું છે કે હવે જેટલી સગવડ એટલી અગવડ છે, પણ એક સહજતાથી જીવવું ખૂબ અઘરું છે એમ. એટલે સાચી જે પ્રતિભા છે ને એ તમારું ટેલેન્ટ છે, તમારી આવડત છે.
પછી તમે ગમો જ છો. હા. આજે તમે જાઓ તો તમારી ઘડિયાળ કોઈ નથી જોતું, કોઈ નહીં પણ જોતું. તમને લોકો પ્રેમ એટલું આપે છે, બસ કૌશિક ભરવાડ આવી ગયો ને હવે શું પહેરીને આવ્યો છે એ નથી હા, જોવું, એવું અમને કોઈ નથી કૌશિક જોતું. ભરવાડ સાથે મળવું. હા. સો તમે દોસ્તી ઉપર ગીતો લખ્યા, તમે મા ઉપર ગીતો લખ્યા. માનો એક બહુ મોટો રોલ હોય છે વ્યક્તિ ચરિત્ર નિર્માણની અંદર. હા. મા ઉપર મેં દોસ્તી ઉપર, એટીટ્યૂડ ઉપર ને જનરલી પબ્લિકને ગમે એવા બહુ બધા ગીતો ગાયા હતા. પણ મારું અમુક ટાઈમે કેવું હોય કે હું રાઇટરોને બી કહેતો હોય કે મારી લાઈફમાં આવું કોઈક ગીત હોય તો વધારે મજા આવે. તો મને એક ઘણા ટાઈમથી માનો ભાવ ગાવાની બહુ ઈચ્છા હતી. તો આપણા જાનકીબેન ગઢવી બહુ સારા રાઇટર છે અને ડીજે ક્યુડ ગૌરવ ઢોલાએ મ્યુઝિક આપ્યું છે. એના શબ્દ એવા છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કંઈ થાય નહીં, ભલે એક અક્ષર માનો તોય શબ્દમાં વર્ણાય નહીં. એને ખૂટે નહીં કાંઈ જેના ઘરમાં હસતી હોય માં, એને મળે નહીં કાંઈ જેના ઘરમાં રડતી હોય માં. એટલે વાત એવી છે કે એને ખૂટે નહીં કાંઈ જેના ઘરમાં હસતી હોય માં, અને એને મળે નહીં કાંઈ જેના ઘરમાં રડતી હોય માં. એટલે અત્યારે મા બાપને સાચવવા પણ ખૂબ અઘરું થઈ ગયું છે. ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો, હું તો જોઉં જ છું. અને મને એ વાતનો પણ ખૂબ આનંદ છે કે મારા સમાજની અંદર આજ પણ એક પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. તમે જોઈ શકો છો, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી તો નથી. અને મા બાપને સાચવવા પણ ખૂબ જરૂરી છે. ખૂબ સાચી વાત કરી, ખૂબ જ અગત્યની વાત કરી કે જે આપણી જનેતા છે એને આંખમાં આંસુડા ના હોવા જોઈએ. જો એના ચહેરા પર સ્મિત છે તો તમને કોઈ વાતની ખોટ નહીં રહે. એવો જ એક સંબંધ છે બાપ દીકરીનો કે પરિવારની અંદર દીકરીની હાજરી, અને એના ઉપર બી તમે બહુ સારા ગીતો આપ્યા છે. બહુ ગીતો આપ્યા છે. અને જનરલી મારા ઇન્સ્ટામાં મેં ઘણી બધી રીલ્સો ને એવું અપલોડ કર્યું છે કે અમુક ગીતોના શબ્દ એવા હોય કે આપણે ગાતા હોય તો ઓડિયન્સ રડતું હોય. એ ચાહે મા હોય, બાપ હોય, દીકરો હોય કે દીકરી હોય, કેમ કે એ શબ્દનો ભાવ એવો છે. તો એમાંનું એક ગીત હતું દીકરીનું, મેં ગયા વર્ષે ગાયું હતું. હો તારે ઘેર બંગલા બાગ બગીચા, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે, મારી લાડકી મારી પાઘડી મારી ઢીંગલી હો, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી, અરે નથી એ સાપનો બારો દીકરી, તુલસી કેરો ક્યારો. દીકરી સાપનો ભારો નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. એટલે ઘણા બધા ગીતો મેં દીકરી વિશે પણ ગાયા છે અને બહુ બધા પબ્લિકને ગીતો ગમ્યા પણ છે. મિત્રો, કૌશિકભાઈ ભરવાડે માનવીય સંબંધો ઉપર, પરિવાર ઉપર, મા, દીકરી, પિતા, મિત્ર, ઘણા બધા ગીતો આપ્યા છે અને ઘણી બધી વાતો કરી રહ્યા છે એમની સાથે, એમના જીવનના અંગત વાતો કે એમના લાઈફ વિશે કે એમના જીવનની શરૂઆત વિશે ઘણી બધી વાતો શેર કરી રહ્યા છે. ખૂબ મજા આવી રહી છે. તો કૌશિકભાઈ, ઘણા બધા યુવાનો એવા હોય છે કે એમને એક છે ને ફરિયાદ હોય છે કે અમને વારસામાં કશું નથી મળ્યું, અમારા પિતાએ કશું નથી કર્યું, તો અમે કશું કરી શક્યા નહીં. એ ફરિયાદોનો તો કોઈ ઉકેલ નથી કે તમે કોઈના ઉપર તમે નાખી દો કે હું ના કરી શક્યો કારણ કે અમારા જૂની પેઢીએ કશું નહોતું કર્યું. તમને તો પરિસ્થિતિઓ બહુ કપરી મળી હતી. તો હવે એ તમારી સામે છે દાખલો. મને પણ કાંઈ મળ્યું નથી, છતાં પણ આજે ઘણું બધું મળ્યું, અને એ મા બાપના આશીર્વાદથી. એટલે એવું નથી કે વારસામાં કંઈ નથી મળ્યું તો આપણે નિરાશ થવાનું અને આપણે એવું વિચારી લેવાનું કે હું કંઈ નહીં કરી શકું. હવે હું જનરલી એવું ઘણી બધી પ્રોગ્રામમાં બી એવું કહેતો હશું કે મારા પપ્પાને કદાચ 100 વીઘા જમીન હોત અને મારા ફાધર કોઈ મિલ માલિક હોત તો કૌશિક ભરવાડ સિંગર ના હોત. ક્યાં બાત હે. કેમ કે એ તો મને બધું નાનપણથી જ બધું મળી ગયું હોત તો હું આટલી સ્ટ્રગલ શું કામ કરત, આટલું લોકોનું વેઠ જ શું કામ, સાંભળત શું કામ.
તો એ ના જ મળે, સમજો. અને હું એ બી કહું છું કે આજે હું સિંગર છું, બરાબર, તો મારો છોકરો જે છે એ હવે સારી એવી લાઈફસ્ટાઈલ જીવે છે, તો કદાચ મેં જે પણ વસ્તુ વસાઈ છે એ કદાચ એના નસીબમાં હોય તો મળે, અને ના હોય તો ના બી રહે. એટલે એવું જરૂરી નથી કે મા બાપે આપણને કશું આપ્યું નથી તો આપણે કશું નથી. આપણે આપણી લાઈફમાં શું કરવાનું હોય આપણે બી વિચારવાનું હોય. અને મા બાપે કંઈ નથી આપ્યું, પણ વિચાર તો એવો હોવો જોઈએ કે મેં મા બાપને ઘણું બધું આપ્યું છે. વાહ, ક્યાં અને બાત. જીવનમાં હું તો એવું કહું છું યુવાનોને, જો કે મારે મોટિવેશન કે એવું કયું છું નહીં, પણ મારા કોઠાહૂજ પ્રમાણે કહું છું કે જીવનમાં એવું કામ કરો, કંઈ નહીં કરો તો ચાલશે, પણ તમારા બાપને તમારા માટે થઈને ક્યાંય તમે એને પાઘડી ના ઉતારવી પડે ને, એવું તો ના જ કરતા એમ. એટલે એવું ના હોય કે મા બાપે આપણને કંઈ નથી આપ્યું તો આપણે એમને તર છોડવા જોઈએ. મા બાપે કશું નથી આપ્યું તો આપણને પેદા કરે એ જ બહુ મોટી વાત છે. સાચી વાત છે. એટલે જે લોકો ના જીવનમાં ફક્ત ફરિયાદો છે એમને ક્યારે જીવનમાં પ્રગતિ નથી મળવાની. નથી મળવાની, 100%. તમારે તમારી જીવનની ઓનરશિપ તમારે લેવી પડશે કે હવે હું જે કરીશ એ થશે. થશે. કૌશિકભાઈ, તમે સમાજના ગીતો ગાતા, બરોબર, પછી તમે નાના સમાજના કાર્યક્રમોમાં જતા, હવે તમે મોટા સ્કેલ ઉપર તમે મોટા કોન્સર્ટ પર કરો છો, તો તમને કેવી ફીલ આવે છે? જે ગામડામાં પ્રોગ્રામ કરતો હતો, અને એવું નહીં કે સિટીમાં બી કરતો હતો, પણ એક વખત તમને ફેમ ના મળે ત્યાં સુધી લોકોનો જોવાનો નજરિયો અલગ હોય છે. પહેલાં હું ગામડામાં પ્રોગ્રામ કરતો તો મારા સૌથી વધારે પ્રોગ્રામો લગ્નના હોય, તો લાઈવ ડીજે હોય અને ગરબા હોય, બરાબર. પછી જ્યારે મારું કપડાં મેચિંગ ચાલ્યું તો હું અમદાવાદના અનેક પાર્ટી પ્લોટમાં મેં પ્રોગ્રામ કર્યા છે, અને 10-10, 12-12 હજાર પબ્લિક જોવાય એના વિડીયો પણ મારી જોડે પડ્યા છે, અને મેં ઇન્સ્ટામાં અપલોડ પણ કર્યા છે. એટલે એવું નથી, ગામડાનો ટેસ્ટ પણ પબ્લિકને, સિટીની પબ્લિકને ગમે છે, પણ આપણો પીરસવાનો ભાવ શું છે એ આપણી ઉપર ડિપેન્ડ છે. પબ્લિકને બધું ગમે જ છે, એવું નથી કે કાંઈ નથી ગમતું એવું, પણ આપણે કઈ રીતે એને લોકો સુધી પહોંચાડવું એ કલાકાર ઉપર વધારે ડિપેન્ડ કરતું હોય છે. અને બીજું કે એવું કાંઈ છે બી નહીં મારા માનવા મુજબ કે અર્બન, રૂરલ અને ગરબા કે કોન્સર્ટ એવું કાંઈ કોઈ વસ્તુ અલગ છે જ નહીં. બધું એક જ છે. ગુજરાતી ગુજરાતી જ છે, એમાં કોઈ બીજી ભાષા નથી, પણ લોકોનો જોવાનો નજરિયો અલગ અલગ થઈ ગયો છે. વાહ. કોઈ પણ જે સિંગર છે જ્યારે જાણીતો થાય ને તો એનો ડ્રીમ હોય કે હું હવે વિદેશોમાં શો કરું, હા. પણ તમે ઊંધું કરો છો. તમને અમેરિકામાંથી શો આવે ને તો તમે ગુજરાતના શોને વધારે પ્રાધાન્ય આપો છો. એટલે એનું કારણ એવું હતું કે હવે મને જે અહીંયા આટલો મોટો કર્યો છે, અહીંયાની પબ્લિકે કર્યો છે, અને ત્યાં મારા 500 હતા, અહીંયા મારા 3500 હતા. બીજું કે એ લગ્નના હતા, લોકોએ કંકોત્રી છાપી હોય, એમાં નામ હોય, અને પછી ત્યાં આગળ મને વિઝા લેટ મળ્યા. ઓલરેડી મેં મૂક્યા હતા એ ટાઈમે ના મળ્યા, લેટ મળ્યા, અને છતાં પણ મારા 500 હતા. પણ એ 500 કરતાં અગત્યનું મારા માટે અહીંની પબ્લિક હતી, અને અહીંયા હું હઈશ તો ત્યાં લોકો બોલાવશે, અહીંયા કશું નહીં હોય તો ત્યાં કોઈ બોલાવવાનું નથી. વાહ, બહુ મોટી વાત છે આ. ત્યાં ઇવેન્ટ હતી ને અહીંયા પ્રસંગ હતા લોકોના. હા, એટલે કોઈનો પ્રસંગ બગાડો એ આપણા લોહીમાં નથી. વાહ, શું વાત છે. તમે જાણીતા થઈ ગયા છો, દરેક સમાજ, દરેક વર્ગ તમને ચાહે છે. એને આપણા ગુજરાતમાં તો એવું રહ્યું જ નથી, કોઈ પહેલાથી જ નથી કે ભાઈ કોઈ ચોક્કસ સમાજના કલાકારોને જ બોલાવવામાં આવે. કલાકાર હોય છે, એના માટે પછી કોઈ નાત જાત સમાજ એવું કંઈ હોતું નથી. કૌશિકભાઈ, પહેલાં છે ને સંગીતના ક્ષેત્રમાં આપણે ત્યાં એવું થતું કે કોઈ સિંગર છે અને એક ગીત હિટ થયું તો આખું જીવન એનું એક ગીતના સારે નીકળી જતું, પણ તમે તો દર મહિને 2-4 ગીતો આપો છો. તમારું શું માઇન્ડસેટ છે? એટલે પહેલાં કેવું હતું કે પહેલાં સોશિયલ મીડિયા નહોતું, પહેલાં સીડીનો જમાનો હતો કે કોઈ કેસેટ હિટ થઈ તો પબ્લિક એને વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી વગાડતી. અને પહેલાંના ગીતોમાં, મ્યુઝિકમાં અને શબ્દમાં એટલી તાકાત હતી કે એ 35 વર્ષ પણ જૂનું હોય તો પબ્લિકને ગમે. જેમ કે હું તમને એક હિતેન કુમારનું પિક્ચરનું ગીત છે, ગયા વર્ષે મેં કોઈ શોમાં ગાયું હતું, અને એટલું વાયરલ થયું હતું કે એ 15 સેકન્ડની રીલ્સના લગભગ 1.5-2 લાખો રીલ્સ બની હતી. ઓહો. હા, તો એ ગીત પબ્લિકને ખબર જ છે, અને તમને ખબર હશે. એ પિક્ચરનું ગીત હતું. ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, નારે નારે હું ના આવું ગોરી તારે તોલ.
તો એ ટાઈમના ગીતોમાં, મ્યુઝિકમાં, શબ્દમાં, સિંગરમાં એટલી તાકાત હતી. અત્યારે બી છે, એવું નથી, પણ સોશિયલ મીડિયા આવી ગયું. હવે અત્યારે હું પોતે રોજ કંઈકના નવું આપું ને તો પબ્લિક નથી સ્વીકારતી. જેમ કે હવે કપડાં મેચિંગ તો લેટેસ્ટ કહેવાય ને, ABCD લેટેસ્ટ કહેવાય, ઓ મારી વાલી, ઘણા ભાઈબંધ. તો પણ અમે લોકો બી એવા પ્રયાસ કરીએ છીએ કે હવે નવું શું, કેમ કે રોજ અપડેટ પબ્લિકને આપવી પડે, રોજ કંઈક ને કંઈક નવું ગીત મૂકવું પડે, અને પબ્લિકની અપેક્ષા બી વધી જાય, અને સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે રોજ કંઈક ને કંઈક આપવું જ પડે, નહીં તો ખોવાઈ જઈએ. એટલે પહેલાંમાં અત્યારમાં આટલો ફેર છે કે પહેલાં CD હતી તો અમુક ગામડે તો અહીંયા આગળ અમદાવાદમાં કેસેટ લોન્ચ થઈ તો ત્યાં તો 2 વર્ષે પહોંચતી. અને અત્યારે ગીત તો હવે મેં મારા ઇન્સ્ટામાં મૂક્યું તો 5 લાખ ફોલોવર્સ હોય તો 5 લાખ જોડે બી પહોંચી જાય ને બીજા 5 લાખ જોડે બી પહોંચી જાય, એટલે 10 લાખ જોડે પહોંચી જાય. એટલે એ તફાવત છે એમ. તો એક અલગ પ્રકારનું એક સ્ટ્રગલ કે પરિશ્રમ આમાં કરવું પડે છે. હા. નવું ક્રિએટિવિટી સતત તમારે લાવતા રહેવું અને પડે. પહેલાં જ્યારે હું તમને વાત કરું કે પહેલાંના સિંગરને અત્યારે તો કદાચ જલ્દી બધું મળી જતું હશે દરેક કલાકારને, એમાં હું પણ આવી ગયો. હું જ્યારે કેસેટો બનતી ને સીડીના જમાનામાં મારી એન્ટ્રી થઈ, તો સીડી પાયલોટ કરવાનું, પછી ગીતો લખાય, પછી સિંગિંગ કરવાનું, મ્યુઝિક થાય, પછી જ્યારે એને રિલીઝ કરીએ, લોન્ચ કરીએ, તો અમદાવાદ રિલીફ રોડ, આપણે તમને જાણતા જ હશો, ઘણી બધી કંપની હતી, તો ત્યાં આપીએ, ત્યાંથી દરેક ગામડે કેસેટ ડિસ્ટ્રીબ્યુશન થાય. જતી હતી, બરોબર. તો ત્યારે પબ્લિકને, કલાકારને બી બહુ સ્ટ્રગલ કરવી પડતી હતી, અને પબ્લિકને જલ્દી સોંગ મળતા પણ નહોતા. અત્યારે એવું થઈ ગયું કે યુટ્યુબ આવી ગયું, ઇન્સ્ટાગ્રામ આવી ગયું, વોટ્સએપ આવી ગયું, ફેસબુક આવી ગયું, એવા અનેક પ્લેટફોર્મો છે. અત્યારે તો ઘણા બધા કલાકાર મળતા હોય છે તો એવું કહેતા હોય કે પહેલાં 1 day 1 million આવતા, અત્યારે 1 day લાખ નથી આવતા. તો એનું કારણ બી એ છે કે લોકો જોડે પ્લેટફોર્મ એટલા થઈ ગયા છે, બરોબર. બીજું કે જે વાયરલ કન્ટેન્ટ હોય એ તો ગમે ત્યાંથી શોધી જ લે છે, એવું નથી. પણ તમારું કન્ટેન્ટમાં દમ હશે તો ક્યાંક ને ક્યાંકથી પબ્લિક શોધતી તમને આવશે. વાહ. હવે જે હું તમને વાત કરવાનું કે મારે તમારી પાસે જાણવું છે, તમે નોકરી કરી, રિક્ષા ચલાવ્યો, હવે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તરફ જતા રહ્યા કે તમારા મ્યુઝિક રાઇટ હોય, તમારા મેલોડીના રાઇટ હોય, તમે ગીત ગાયું એની રોયલ્ટી મળતી હોય, તો આ જે પ્રોફેશન છે, ઘણા બધા યુવાનોને આમાં આવવું છે, તો આને તમે કઈ રીતે, તમને આ ક્ષેત્રમાં આવા ઈચ્છતા યુવાનોને તમે શું સલાહ આપશો? એમાં એક ખાસ તો હું તમને જવાબ આપી દઉં કે રોયલ્ટી કોઈ સિંગરને નથી મળતી, પ્રોડ્યુસરને મળે, રાઇટરને મળે, અને મ્યુઝિક ડિરેક્ટરને 20% ગવર્મેન્ટ આપતી હોય છે એ. અને બીજું કે આની અંદર આવવા માટે પહેલાં તો તમે જે શરૂઆત નાનેથી જ થાય, કોઈ ડાયરેક્ટ મોટું બનતું નથી. એટલે પહેલાં તો તમારા વોઇસની રીલ્સ બનાવો, તમારા ફેસબુક કે ઇન્સ્ટામાં મૂકો, સ્ટેટસમાં મૂકો, લોકોને ગમશે. કોઈ નવું કન્ટેન્ટ હશે તો પછી એની ઉપર સોંગ કરો, એ સોંગ રિલીઝ કરો, કોઈ કંપનીને આપો, ચાલશે અને પબ્લિકને ગમશે તો દુનિયા તમને શોધતી આવશે જ. એટલે બહુ ઇઝી થઈ ગયું છે, પહેલાં જેવું અઘરું કાંઈ રહ્યું નથી, અને અઘરું જીવનમાં કાંઈ છે નહીં. જેને કરવું છે એના માટે, જેને કાંઈ જ નથી કરવું એ તો હું ગમે એટલું સારું બી ગીત બનાવીશ, અથવા તમે પણ ગમે એટલી સારી સ્પીચ આપશો તો પણ એમાંથી કંઈક ને કંઈક ખામી કાઢશે જ. તમને પહેલું બ્રેક કે ફર્સ્ટ બ્રેક જે હતું, કે તમારું જે તમને લાગ્યું કે હવે થોડુંક જે છે તમે જે ઈચ્છો છો એ દિશા તમને મળી રહી છે, એવું ક્યારે તમને? હું તમને એક વાત ખાસ કરું કે જ્યારે સીડીના જમાનામાં મારા મિત્ર હતા, જ્યારે હું રિક્ષા ચલાવતો તો એમને મારી કેસેટ બનાવેલી, ભરતભાઈ કરીને હતા, એમને સીડી બનાવી. તો એમને સીડીમાં એ ટાઈમે 70,000 ખર્ચો લાગતો. તો હું એમને સામેથી એવું કહેતો કે મારી પાછળ તમે 70,000 રૂપિયા ખર્ચો, એનો મને કોઈ વાંધો નથી. તમે એવું ઈચ્છો છો કે કૌશિક આગળ જાય તો ભલે મારા 70 લાખ જાય, પણ મારે એની પાછળ બગાડવા છે. પણ મેં કીધું કદાચ આ તો નાય ચાલે, અને ચાલે બી, બરોબર. તો મેં કીધું એવું મારા અંદરથી એવું હતું કે મારે કોઈના લાખ રૂપિયા નથી બગાડવા કે 70,000 નથી બગાડવા, મારી એ ભાવના હતી. તો એ ભાઈએ મને એવું કીધું હતું કે 70 લાખ બગડે, લાખના 1.5 બગડે કે 2 બગડે, પણ તારો વોઇસ સારો છે, આજ નહીં તો કાલ તને સફળતા મળશે. આજે એ વ્યક્તિ ભલે આપણી વચ્ચે નથી, પણ એને મને હૂંફ આપી, અને એ ટાઈમે થોડો ઘણો એમને જે બી એમના ખર્ચો કર્યો, અને પહેલી કેસેટ ઠાકર કરે ઠીક, બીજી કેસેટ દીજે દ્વારકાવાળો, 5 સ્ટાર કાનુડો, પછી તો જિંદગી જલસાથી જીવી, કાયમ મોજ કરી, પૈસા વાપર્યા પાણી જેમ, રૂપિયા ઉડાડ્યા જેમ તેમ, ભેરું ભાઈબંધોની હારે મજા મોજ કરી. એવા અનેક ટાઇટલો મેં પણ જાતે ઘણા બધા લખ્યા છે. અને પબ્લિકને જે વસ્તુ ગમતી હોય ને એ વસ્તુ ઉપર વધારે અમે ફોકસ કરીએ છીએ પહેલેથી જ. વાહ. તો મિત્રો, જે તમે કરવા ઈચ્છો છો કે જે તમારું પેશન છે એ દિશામાં મહેનત કરતા રહેજો.
જેમ કૌશિકભાઈને મળ્યા ભરતભાઈ, એવી રીતે તમને પણ કોઈ મળશે, 100%. તમારી આંગળી ઝીલનાર. હા, ખૂબ જ સરળ વ્યક્તિ છે કૌશિકભાઈ ભરવાડ. આપણી સાથે ખૂબ જ આપણા પરિવારના સભ્યો હોય એવી રીતે એમને પોતાના જીવનની બધી વાતો શેર કરી. અમને આશા છે કે અમારી વાતચીતમાંથી તમને તમારા જીવનના મૂંઝવતા પ્રશ્નોના જવાબ મળ્યા હશે અને તમને આનંદ આવ્યો હશે. તો આ રીતે જ અમે આવી વાતચીતનો દોર ચાલતો રહેશે. અમારા શોની અંદર નવા નવા મિત્રો, નવા નવા ગેસ્ટ, અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો અમે તમારી સામે પીરસીશું. બસ તો આજે એટલું જ છે. તો કૌશિકભાઈ, તમે આટલા વ્યસ્ત શેડ્યુલમાં અમારા માટે, અમારા દર્શકો માટે સમય કાઢ્યો અને આટલી બધી વાતો નિખાલસતાથી તમે શેર કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.